નમસ્કાર, વેલકમ વિદ્યાર્થી મિત્રો. આપ સૌનું મારા યુટ્યુબ પેજ અને ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આવક 10,000 થી 20,000 હોય એવા કુટુંબો કે લોકોની સંખ્યા કેટલી છે? 500. 20,000 થી 30,000 હોય એવા કેટલા છે? 300. 30,000 થી 40,000 હોય એવા કેટલા છે? 100. તો માહિતી સ્પષ્ટ નથી, સતત છે અથવા માહિતી અસ્પષ્ટ છે. સાદી ભાષામાં બોલવું હોય તો માહિતી અસ્પષ્ટ છે. સતતનો મતલબ સતત આવૃત્તિ વિતરણ ધરાવતી આંકડાકીય માહિતી એ તમારો આંકડાશાસ્ત્રનો શબ્દ છે. તો માહિતી કેવી થઈ? અસ્પષ્ટ. માહિતી કેવી થઈ? સતત આવૃત્તિ વિતરણ ધરાવતી માહિતી. હવે જે પણ કંઈ આપણે આગળ બુકની અંદર આગળ અભ્યાસ કરીશું એમાં આકૃતિ અને આલેખનો અર્થ, તો એ જ રીતે આલેખની અર્થ અને સમજૂતી આપી છે. અહીંયા એનો ઉપયોગ લખ્યો છે. સતત અને અસતત આવૃત્તિ વિતરણના અહીંયા ઉદાહરણ આપ્યા છે. અર્થશાસ્ત્રમાં આલેખ અને આકૃતિનું મહત્વ મારી યુટ્યુબ ઉપર જોતા રહો અથવા મારી એપ્લિકેશનને તમે ડાઉનલોડ કરી લો અને મારી એપ્લિકેશન પર તમને આ કોર્સ ઉપલબ્ધ છે. ખૂબ જ લો કોસ્ટમાં આખું વર્ષ તમને મારા એપ્લિકેશન થ્રુ બાળકોને અભ્યાસ કરાવવામાં ઈચ્છુક છું હું. તો 100% મારી એપ્લિકેશનને ડાઉનલોડ કરી અને મારા કોર્સને પરચેસ કરી લેજો. કે ધોરણ 12 કોમર્સની અંદર આવતા એસપીસીસી વિષયના ઓનલાઈન કોર્સ મેં શરૂ કરી દીધો છે 5 મે 2026થી. તો ભૂલાય નહીં, આજે 3 દિવસ પૂરા કરી દીધા છે. પણ હજુ પણ કોઈને જોડાવાનું હોય તો ઝડપથી જોડાવાનું કહી દેજો. સાથે સાથે એક મેસેજ એ અને બીજો મેસેજ એ હતો કે આવતીકાલે એટલે કે 7 મે 2026 ગુરુવારના રોજ સાંજે 4 થી 5 ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષયના કોર્સને હું લોન્ચ કરી રહ્યો છું, એટલે કે કોર્સને ભણાવવાની શરૂઆત કરી રહ્યો છું. ટૂંકમાં કહું તો ઓનલાઈન ટ્યુશન આપણું રહેશે સાંજે 4 થી 5. આ તો કોર્સ છે આખા વર્ષનો 821 રૂપિયા મારી ફી રહેશે. સાથે 20 રૂપિયા પ્લેટફોર્મ ચાર્જ તો છે જ, અને એમ કરીને તમારે 841 રૂપિયા એક સામટા ચૂકવવાના રહેશે. ઓકે, તમને યોગ્ય લાગે છે, તમે મને જાણો છો, તમે મારા નામથી પરિચિત છો, અથવા તમને કોઈ સર કે મેડમ તમને રેકમેન્ડ કરી રહ્યા છે અને તમે કોર્સમાં જોડાઈ રહ્યા છો, એવી અપેક્ષા સાથે આપનો સહકાર ઈચ્છું છું. થેન્ક યુ.